દર વર્ષે લાખો કામદારો કામના સ્થળે ઈજા કે બીમારીનો ભોગ બને છે, પણ આમાંથી મોટાભાગના જોખમો એવા છે જે દેખાતા જ નથી. તો આજે આપણે એ જ અદૃશ્ય જોખમો પરથી પડદો ઉઠાવીશું અને એ પણ સમજીશું કે એનાથી બચી કેવી રીતે શકાય. વિચાર આવે કે આ કેવું, જે દુશ્મન દેખાતો જ નથી એની સામે લડવું કઈ રીતે? બસ આજે આપણે એ જ અદૃશ્ય દુશ્મનોને પ્રકાશમાં લાવવાના છીએ. ચાલો કામના સ્થળે છુપાયેલા આ જોખમોના રહસ્યને સાથે મળીને ઉકેલીએ. તો આ વ્યાવસાયિક જોખમ એટલે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ. ધારો કે કોઈ ફેક્ટરીમાં કેમિકલના ધુમાડાથી કોઈ કામદારને શ્વાસની બીમારી થઈ, તો બસ એને જ કહેવાય વ્યાવસાયિક જોખમ. આટલી સિમ્પલ વાત છે અને આ જ આપણા આજના વિશ્લેષણનો પાયો છે. ઓકે, તો હવે આપણે એ જાણી ગયા છીએ કે વ્યાવસાયિક જોખમ શું છે, તો ચાલો હવે એ જોઈએ કે એ ખરેખર કેટલા પ્રકારના હોય છે. કારણ કે દુશ્મનને ઓળખવો એ જ સુરક્ષા તરફનું પહેલું પગલું છે, ખરું ને? તો જુઓ, આ જોખમોના મુખ્ય 6 પ્રકાર છે. ભૌતિક મતલબ કે બાંધકામ સાઇટ પરનો અતિશય ઘોંઘાટ. રાસાયણિક એટલે કે લેબમાં વપરાતા કેમિકલ્સ. જૈવિક જેમ કે હોસ્પિટલમાં વાયરસનો ખતરો. યાંત્રિક એટલે મશીનરીથી ઈજા થવી. મનોસામાજિક મતલબ કામનો સ્ટ્રેસ. અને છેલ્લે અર્ગોનોમિક એટલે કે કમ્પ્યુટર સામે કલાકો સુધી ખોટી રીતે બેસી રહેવાથી થતો પેલો કમરનો દુખાવો. અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. ચાલો 1 મિનિટ માટે આપણા શરીરને એક મજબૂત કિલ્લો માની લઈએ. તો પછી આ હાનિકારક તત્વો કોણ છે? એ હુમલાખોરો છે જે આ કિલ્લામાં ઘૂસવાની ફિરાકમાં હોય છે. તો ચાલો જોઈએ કે આ ચાલાક હુમલાખોરો કયા કયા ગુપ્ત રસ્તાઓથી આપણા શરીરરૂપી કિલ્લામાં ઘૂસણખોરી કરે છે. સૌથી પહેલો અને સૌથી કોમન રસ્તો શ્વાસ. આપણે ક્યારે વિચારતા પણ નથી કે જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ એ જ આપણા માટે સૌથી મોટો ખતરો બની શકે છે. આ હુમલાખોરો માટે તો જાણે આ જ મુખ્ય દરવાજો છે. જ્યારે ધૂળના રજકણો, ઝેરી ગેસ કે કેમિકલની વરાળ શ્વાસમાં જાય છે ત્યારે તે સીધો ફેફસા પર હુમલો કરે છે. તમને ખબર છે, દુનિયાભરમાં ખાસ કરીને ખાણમાં કામ કરતા લોકોમાં સિલિકોસિસ નામનો એક જીવલેણ રોગ છે, જે બસ આ જ રીતે થાય છે. તો આ હુમલાખોરોને મુખ્ય દરવાજે જ કેવી રીતે રોકવા? બહુ સિમ્પલ છે. N95 માસ્ક પહેરવો, કામની જગ્યાએ પૂરતી હવાની અવરજવર રાખવી અને એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવો. આ આપણી પ્રથમ સુરક્ષા લાઇન છે. આ નાના નાના પગલાં ખરેખર મોટા જોખમોથી બચાવી શકે છે. પણ શ્વાસ લેવો એ એકમાત્ર રસ્તો નથી. હુમલાખોરો બીજા દરવાજા પણ શોધી કાઢે છે. આપણી ત્વચા, જે આમ તો શરીરનું રક્ષણ કરવા માટે છે, એ જ ક્યારેક એમના માટે પ્રવેશદ્વાર બની જાય છે. અને આ આંકડો જુઓ, ખરેખર ચોંકાવનારો છે નહીં? કામના સ્થળે થતા રોગોમાં ચામડીના રોગો સૌથી સામાન્ય છે. આના પરથી જ ખબર પડે છે કે આપણે આ દરવાજાની સુરક્ષાને કેટલી ગંભીરતાથી લેવી જોઈએ. એસિડ, જંતુનાશકો કે બીજા કેમિકલ્સ જેવી એ ત્વચાના સંપર્કમાં આવે તરત જ નુકસાન કરવાનું શરૂ કરી દે છે. વિચારો, ઘરમાં જે સ્ટ્રોંગ ક્લીનર્સ વપરાય છે એ પણ ત્વચાને કેટલી ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે. સારા સમાચાર એ છે કે આનાથી બચવાના ઉપાયો ખૂબ જ સરળ છે. હાથમોજા અને યોગ્ય કપડાં પહેરવા એ સૌથી પહેલું અને સૌથી જરૂરી કવચ છે. જુઓ, સુરક્ષા હંમેશા જટિલ હોય એવું જરૂરી નથી. ક્યારેક આવી નાની નાની આદતો જ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આ સિવાય 2 બીજા રસ્તાઓ પણ છે, જે મોટાભાગે આકસ્મિક રીતે બને છે. કલ્પના કરો કે કામ દરમિયાન નાસ્તો કરતી વખતે જો હાથ બરાબર ધોયા ન હોય તો કેમિકલ્સ સીધા પેટમાં જઈ શકે છે. અથવા કોઈ ધારદાર વસ્તુ વાગે તો એ સીધા લોહીમાં ભળી શકે છે. આ વાત ખરેખર ઇન્જેક્શનથી થતા જોખમની ગંભીરતાને સ્પષ્ટપણે બતાવે છે. ખાસ કરીને હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે એક નાનકડી ભૂલ પણ કેટલી ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે. તો અત્યાર સુધી આપણે એ હુમલાખોરોની વાત કરી જે કિલ્લાની અંદર ઘૂસવાની કોશિશ કરે છે. પણ એવા હુમલાઓનું શું જે સીધા કિલ્લાની દિવાલો પર જ પ્રહાર કરે? શું તે ઓછા ખતરનાક હોય છે? ચાલો જોઈએ. આ છે ડાયરેક્ટ ફિઝિકલ એટેક. મશીનરીમાં હાથ આવી જવો, ગરમ સાધનોથી દાઝી જવું કે પછી વીજળીનો કરંટ લાગવો. આ એવા હુમલા છે જે 1 સેકન્ડની ભૂલમાં ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પણ શું બધા ઘા શરીર પર જ થાય છે? શરીરના ઘા તો કદાચ દેખાય પણ છે અને સમય જતાં રૂઝાઈ પણ જાય છે. પણ મનના ઘાનું શું? એ તો ઘણીવાર અદૃશ્ય જ રહે છે. ચાલો હવે એવા જોખમોની વાત કરીએ જે સીધા મન પર અસર કરે છે.
કામનો વધુ પડતો બોજ, ડેડલાઇનનું સતત પ્રેશર, તો ક્યારેક સહકર્મીઓ સાથેના તણાવભર્યા સંબંધો. આ બધું ધીમે ધીમે ચિંતા, ડિપ્રેશન અને બર્નઆઉટ જેવી ગંભીર માનસિક સમસ્યાઓને જન્મ આપે છે. અને તેની અસર પછી શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે, એ અલગ. ચાલો આપણે જે પણ ચર્ચા કરી એના પર એક ઝડપી નજર નાખી લઈએ. આ કોષ્ટક આપણને સ્પષ્ટપણે બતાવે છે કે કયા રસ્તેથી કયો હુમલાખોર શરીરમાં પ્રવેશે છે અને તેનું શું પરિણામ આવી શકે છે. એકદમ ક્લિયર કટ રીકેપ. આટલા બધા જોખમો વિશે જાણીને ચિંતા થવી સ્વાભાવિક છે, પણ સારી વાત એ છે કે આપણી પાસે તેનાથી બચવાના મજબૂત ઉપાયો પણ છે. તો હવે વાત કરીએ એ રક્ષકોની જે આપણા કિલ્લાને એટલે કે આપણા શરીરને સુરક્ષિત રાખે છે. આરોગ્ય વ્યાવસાયિકો આખી સુરક્ષા સિસ્ટમના મુખ્ય રક્ષકો છે. એમનું કામ ખાલી બીમારીની સારવાર કરવાનું જ નથી, પણ જોખમોને બનતા પહેલાં જ રોકવાનું છે. સાચા અર્થમાં કહીએ તો એ આપણા કિલ્લાના પહેરેદાર છે. અને આ સુરક્ષાને એક મલ્ટીલેયર સિક્યોરિટી જેવી સમજો. પહેલું લેયર જે જોખમને થતું જ અટકાવે છે, બીજું લેયર જે રોગને શરૂઆતમાં જ પકડી પાડે છે, અને ત્રીજું લેયર જે યોગ્ય સારવાર અને પુનર્વસન સુનિશ્ચિત કરે છે. આ એક સંપૂર્ણ સુરક્ષા પ્લાન છે. તો અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. આપણા પોતાના કામના સ્થળે એવું કયું અદૃશ્ય જોખમ છે જેના પણ આપણે કદાચ ધ્યાન જ નથી આપી રહ્યા? યાદ રાખજો, જાગૃતિ એ માત્ર પ્રથમ પગથિયું નથી, એ જ આપણું સૌથી શક્તિશાળી હથિયાર છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.